ભરૂચ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ભરૂચ પોલીસ દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। અચાનક બનતી ઇમરજન્સી પરિસ્થિતિઓમાં ઝડપી પ્રતિસાદ અને સંકલન સુનિશ્ચિત કરવા માટે આ મોકડ્રીલ યોજાઈ હતી। મોકડ્રીલ દરમિયાન ભરૂચ એ ડિવિઝન પોલીસ, એસઓજી ટીમ, બોમ્બ ડોગ સ્ક્વોડ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ સક્રિય રીતે જોડાઈ હતી। ટીમોએ સંભવિત ખતરા સામે કેવી રીતે તાત્કાલિક કાર્યવાહી કરવી તેની પ્રેક્ટિકલ કામગીરી કરી હતી। આ અભ્યાસ દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખી કોર્ટ પરિસરને તાત્કાલિક ખાલી કરવામાં આવ્યું હતું અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। સાથે જ શંકાસ્પદ વસ્તુઓની તપાસ, બોમ્બ નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા અને ઇમરજન્સી પ્રતિસાદ અંગે પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આવી મોકડ્રીલ દ્વારા સુરક્ષા દળોની તૈયારી અને સંકલન ક્ષમતા વધુ મજબૂત બને છે, જેથી કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક કામગીરી કરી શકાય। ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે યોજાયેલી આ મોકડ્રીલ દ્વારા સુરક્ષા એજન્સીઓની સતર્કતા અને તત્પરતા ફરી એકવાર સામે આવી છે। કેટલીક વખતે કોઈ સરકારી બિલ્ડિંગોને ઉડાવી દેવા માટે ઈમેલથી કે ટેલિફોનિક દ્વારા વિસ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની નનામી ધમકીઓ મળતી હોય છે। તો આવા સમયે પોલીસ દ્વારા કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે તે અંગે આજે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। આ મોકડ્રીલમાં ભરૂચ જિલ્લા પોલીસની ભરૂચ શહેર એ ડિવિઝનની પોલીસ ટીમ, ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ટીમ અને ભરૂચ જિલ્લાની બીડીએસની ટીમ દ્વારા ભાગ લેવામાં આવેલો હતો અને સાથે સાથે બીજી જે એજન્સીઓ છે જે આવો કંઈ બનાવ બને તો તાત્કાલિક કઈ રીતે સરકારી દવાખાનાની કે ફાયર બ્રિગેડની મદદ પણ કઈ રીતે લઈ શકાય એના માટે ફાયર બ્રિગેડની ટીમને અને ડૉક્ટરી સેવાને પણ સામેલ કરવામાં આવેલ હતી। આ મોકડ્રીલ દરમિયાન કોઈ પ્રજામાં કોઈ ભયનું વાતાવરણ ના ફેલાય, કોઈ અવ્યવસ્થા ના સર્જાય એ માટે પોલીસે કઈ રીતે કામ કરવું એની એક ડ્રીલ કરવામાં આવેલી હતી, જે ડ્રીલ આજે એક સફળતાપૂર્વક ભરૂચ પોલીસ દ્વારા અને જે એમાં બીજી એજન્સીઓને જે સાથ સહકાર લેવાનો હોય છે એ તમામ એજન્સીઓ અને તમામ સિસ્ટમ દ્વારા એક સફળતાપૂર્વક આ ડ્રીલને પાર પાડવામાં આવેલી હતી। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।